જય જય અંબે. હવે તમે આમને તો ઓળખતા જ હશો, પાલનપુરમાં અંબિકા વર્લ્ડ મોબાઈલ શોપ બહુ સારી એવી ચલાવે છે અને માઇકલભાઈ તમે ઘણા વર્ષોથી ચાલી રહ્યા છો કે આજ ફર્સ્ટ ટાઈમ છે? ના ના, હું એકચ્યુઅલ ચાલ્યો તો શું 15 વખત અને આ 16મી વખત હશે. અમે ખૂબ નાના હતા જ્યારે તીનબત્તી રહેતા હતા ત્યારે બધા મોટા લોકો ચાલતા હતા, એની સાથે સાથે અમે ચાલતા હતા. અને મારું તો એવું કહેવું છે કે આપણા બનાસકાંઠા માટે અંબાજી એવું પવિત્ર સ્થળ છે કે આપણે બધાએ જીવનમાં એકવાર તો ચાલવું જ જોઈએ. એમની સાથે એમના વાઈફ છે, એમના દીકરી પણ છે. તમે કેટલા વર્ષોથી ચાલો છો? હું 3 વર્ષ. 3 વર્ષ. કેવું લાગે છે? આમ બહુ જ મજા આવે છે. આગ લાગે છે? ના, જરાય નથી લાગતો. અને તમારી કોઈ મનોકામના છે જે પૂર્ણ કરવા ચાલી રહ્યા છો કે દર વર્ષે ચાલો જ છો? એકચ્યુઅલ તો આપણે મા અંબાની શરણોમાં રહીએ છીએ એટલે આપણે ભગવાન બધી વસ્તુ પૂરી પાડે જ છે. આજ સુધી કોઈ તકલીફ પડી જ નથી. પણ આમ દિલથી કહેવાય ને કે ભાદરવી પૂનમ આવે છે એટલે માતાજીના દર્શન કરવાની ઈચ્છા થાય છે ને અમે જઈએ છીએ. બાકી માતાજીના આશીર્વાદથી તો બધું આપણે પૂરું થઈ જ જાય છે. એમનું નામ લો તો બી ઘણું છે. જય જય અંબે. તમને ફર્સ્ટ ટાઈમ છે કે દર વર્ષે આવો છો? ના, 2 વર્ષ. કેવું લાગે છે? મજા આવે. થાક લાગ્યો? ના ના, સહેજ નહીં. ચલો તો તમને થાક ન લાગે ને તમે અંબાજી પહોંચી જાઓ. બોલ મારી અંબે. જય જય અંબે. જય જય અંબે.